હેલો ગાઈઝ, કેમ છો બધાય? આઈ હોપ કે તમે બધા મસ્ત હશો, સ્વસ્થ હશો. અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો નવો બ્લોગ આપણે ચાલુ કરી રહ્યા છીએ સવારની મોર્નિંગથી ચાય સાથે. તો આવો તમે પણ ચલો ચાય પી લો. અને શરદી બહુ જોરથી થઈ છે એટલે તબિયત થોડીક આમ ડગુમગું હોય. સવારના પાણી પણ એટલું આમ ઠંડુ ઠંડુ લાગેલું એમ વાતાવરણ બધું એમ વરસાદ માં ખબર નહીં કેવું વાતાવરણ થઈ ગયું. વરસાદ પડવાની જગ્યાએ શિયાળો આવી ગયો આજે. તો ચલો જોતા રહો મારો નવો બ્લોગ અને પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. શુબિન પણ જાગી ગયા છે. શુબિન પછી બનવા જવું સ્કૂલે? હે હે તને શું કરવું હોય? હે છી चलो हेलो उठो, फटाफट रेडी थाओ. आपके पास सिर्फ आधा घंटा है रेडी होने में और हमारी मनु आधे घंटे में ब्रश करेगी, नहाएगी. चलो ચલો તો ઢીંગલીઓ મારી રેડી થઈ ગઈ છે સ્કૂલે જવા માટે. અને થોડુંક ધ્વનિબેનનું થોડુંક મૂડ નથી એટલે જો નાટક કરે છે. બેગ તૈયાર છે, છોકરીઓ રેડી છે તો સ્કૂલે જશે હવે. અને આપણે બનાવીશું હવે નાસ્તો, ચા નાસ્તો. અને મમ્મી પપ્પાને નાસ્તો આપી દીધો છે, એ નાસ્તો કરી રહ્યા છે. તો ચાલો તમે પણ નાસ્તો કરવા આવી જ જાઓ ફટાફટ. રેડી છે જો ઘરમાં ગરમ રોટલી ઉતરે છે અને આવી જાઓ તમે પણ નાસ્તો કરવા. જો એકદમથી ગરમ ગરમ રોટલી ઉતરે છે ને એક બાજુ ચા નાસ્તો ચાલુ છે. તો ચલો નાસ્તો કરવા. તો ચલો ગાઈસ, આપણે પરવારી ગયા અહીં 11:30 વાગેરા. 11:30 વાગેરા લેટ જ થઈ જાય. આપણે પરવારી ગયા હતા અને મને થઈ છે એકદમ ફૂલ શરદી. આ ગળું અહીંયાથી બહુ દુખેરું, બહુ જ એકદમથી શરદી થઈએ. ભૂખ પણ ઉકળાતી નથી એટલી જોરથી શરદી થઈએ. ઋતુ બદલ થાય એટલે ખબર નહીં એટલે થાય. હમણાં હવે કેરાય સિઝન એવી એટલે. અને હું આમ કરું ઘણા એમ થાય મોઢામાં શું હાથ ફેરતી હશે. પણ મને હે ને સ્વેટિંગ આમ સ્વેટિંગ થાય એકદમથી. સ્વેટિંગ એટલે મતલબ પસીનો વળેરો મને. એટલા માટે હું ઘડી ઘડી આમ કરું, આમ હાથ ફેરવા પડે. થાય તો શું કરે હવે. તો ચાલો આપણે પરવારી ગયા હવે સવારના કામથી. અને મમ્મીજી બારે હોલમાં સૂતા હોય. અને અશ્વી આટાફેરી અત્યારે કરેલી. એ પણ ઠીક છે, આટાફેરી કરે, રો નથી કરતી, કામ કરવા દે. નકર તો 12-2 તમારા વાગે જ પરવારતા. હમણાં પરવારે અડધો કલાક બેસું પછી રોટલી કરશું હવે રસોડામાં ગરીને. ત્યાં સુધી આરામ. કપડા બપડા તડકો હોય આજે બારે. જો આ બધો કલર મને ઉપડ્યો, મકાન કલર કચરા કરી બેઠી હોય. કચરો હું કાઢું નહીં, કચરો કરે. જો એમ કરી હું નથી, દીદી એ કર્યો એમ કીધું. મેં નથી દીદી એ વાળી. તું જતી, મેં નથી ની તું જતી. તો ચલો આગળના કામ કરીએ. એનાથી પેલા થોડીક વાર બેસી જઈ. ને હમણાં વિચાર થારો બપોર ટાઈમે આદુ વાળું ગરમ ચાય પી લઉં. આમ એટલું બળેરું ને કે વાત મૂકી દો. અહીંયાથી ગળું એકદમ પકડાઈ ગયું હોય તો વિચાર થારો આદુ વાળી ચાય પી લઉં. વાગે તો બપોર થઈ જવા આયા પણ શું કરે બહુ દુખેરી ગયું. ચલો કાંઈક આગળ કરીએ તો બતાવીએ તમને. જુઓ બન્યા રહો વ્લોગમાં. સવારથી મારો આ વ્લોગ ચાલુ છે અને જુઓ અને એન્જોય કરો. એક મનોરંજન છે અને અમારું આ કામ છે. તમે જુઓ, અમે તમને બતાવીએ. ઓકે ચલો ચલો જમીને પરવારી ગયા નહીં. આ બધું બાકી જો પાછળ જો. તો જમીને પરવારી ગયા. મમ્મીજી પણ જમીને સુઈ ગયા. એટલે મતલબ જતા રહે અહીંયાથી.
અને હું જમતી હતી. ચાલો લાઈટ પણ ગઈ હવે, અને વાગી રહ્યા છે 1:45. એકદમ 1:45 વાગી રહ્યા છે, અને અત્યારે હવે જમીને જસ્ટ પરવાર્યા છે. તો એમને જમીને જ ખાલી પરવાર્યા, વાસણ ધોશું હવે. તો જમી લીધું. આજે શાક, મગ દાળનું શાક, રોટલી, ઘી ગોળ બનાવ્યું હતું. અને આપણે જોજો અમારું બપોરે હોય નહીં. હમણાં આવી ચોખ્ખી દેખાય રહી ને, ઉઠશો ને તે ભૂત જેવી હશે. કેમ કે કાંક માથાના વીખી નાખશે ને, કેવી મસ્ત લાગણી મને કરી માથું વીખી નાખશે ને, ભૂતની જેમ લિપસ્ટિક કરશે ને, આઈલાઇનર કરશે ને, હું તો તેમ ચુડેલ બની જાય ઉઠીને જોઈને તે માન્યા ન હોય, ભૂત હોય. હમણાં કેવી મસ્ત લાગે રહી જો. ને આ જો આ મને કામ કરાવશે. આ તો જો આ કામ કરાવે રહું આને બંધ કરવું હોય ને, હવે મૂકવું હોય. ક્યાં જવું આ શું હે એ અશ્વી જરી કાઢો એટલે ખાવ. ઈ હવાઈ ગઈ હશે માનો, ઈ હવાઈ ગઈ હશે. ઓ ઈ ખોલની ઓર્યું ને ડબલમ ભરી લઈએ એમ તો મુકવાસના ઓનામાં બીજામાં હે ઈ ભરી નાખે, ઈ હવાઈ જશે હમણાં. વાતાવરણ એવું હોય તો હવાઈ જાય. વરસાદ પડતો નથી પણ ભેજ વાતાવરણ હોય ને એટલે ને ચપટ થઈ જાય, સમજી? એટલે ફટાફટ ખાઈ બંધ કરી નાખવાનું. આને દે, આને ખવડાવી દે. મુખવાસ ખાઈ રહ્યું, અને આ પાણી નાકમાંથી લિક્વિડ વહી જાય. હવે કઈ નહીં થાય, એને વાર લાગે. હવે આ થાય ને એટલે મટતે વાર લાગે. હવે હુઈ જશું, હુઈ જશું, હુઈ જશું. હજે નક્કી છે, ખબર નહીં હું જ ના હોય. લેસન કરી લઈશ પાછળથી પ્રકાશ આવેલો ને એટલે. તો હાલો આરામ કરી, આ બધું હાંકડું કરી હમણાં હુઈ જાય, પછી ઉઠીને મળી તમને. ચલો જોતા રહો જોતા રહો તમે અમારો બ્લોગ આગળ કન્ટિન્યુ. બાય બાય નહીં, હજી તો વારે ઉઠીને મળી. હા ગાઈસ માનશે નહીં આજે. આ જો 2 વાગ્યા, હોમવર્ક કરશે. હવે હું એને હોમવર્ક આપી દઉં. આ હિન્દી, આસપાસ, અંગ્રેજી. ક્यों मानो? ये हुसैनी नहीं होमवर्क करसे. गुड गर्ल. લખી નાખો, કમ્પ્લીટ કરી નાખો લેસન. ઊંઘ આવે તો જરીક વાર આરામ કરી લેજે હો. ધનુભાઈ તો હોઈ ગયા જો એ બા આવતા. આજે તો પવન એટલો આવેરો, લાઈટ જતી રહીએ, લાઈટ નથી. ને હું જો હાલો હોય જાય કા લાઈટ ગઈ, પંખો નથી ચાલુ. હા હવે નથી થતો, લાઈટ નથી. આ જો 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 હા થતો હજી લાઈટ નથી. દે તે ના થાય, લાઈટ નથી થતો હજી. અરે આ જોતા વાયડું હાલતા નીચે ઉતરતા હાલતા. ઈ બાવું આવશે, અહીંયા ભાગ્યો ભાગ્યો ચડ્ડી છે ચડ્ડો. હાલા હાલા હાલો હિના હિના કરશે હશું. ઓ 3 2 1 ગો. 3 2 મોઢું જો મોઢું. હાલો હાલો હોય છે, હાલો હાલ ને
બાય બાય કે દે, બાય બાય. ગુડ આફ્ટરનૂન કે. બાય તાતા. દીદીને દઈ દે. દીદીને દઈ દે. હમ. હવે હવે હાલશું. હાલો હાલી હાલો. આ મોજો મોજો આ ધોવું હે ધોવું આ એમ કે વાર ચડ્ડી ધોવું. ચાલો લેસન કરી લો માન્યા બેન. હોઈ જાય અમે ભલે. બાય. તો ચાલો ગાઈસ, સાંજનો ટાઈમ થઈ ગયો છે, રાત્રે સૂવાનો ટાઈમ, અને આખા દિવસની થોડી થોડી ક્લિપ તમને મેં બતાવી. જે કંઈક આવું રહ્યો અમારો આજનો દિવસ, થોડો યાદ આવે નહીં વિડીયો હાથમાં ફોન લેવાનો, તો આવે એટલે લઈ લઈને. પવન જો કેટલો લાગે, ગેસ નથી રહેતો રાતનો સમયે, અને શરદી થઈ એ તમને કીધું. તો હું હળદર અને મરી કૂટી હળદર નાખી ને બસ એ દૂધ પીવાની છું, અને સરસ એમ ગળામાં રાહત મળે છે. તો પ્લીઝ તમને મારો વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરો, શેર કરો, અને મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.